મેહુલભાઈ રસિકભાઈ રાજ્યગુરુ A7 301 નંબર એમના તરફથી 1001 રૂપિયો દીકરીઓને કન્યાદાનમાં આવે છે અને જોરદાર તાલીઓથી વધાવી આપણે. 501 રૂપિયો બીજો રામ ભરોસે દીકરીઓને આવે છે. 500 રૂપિયા મહેશભાઈ ઠુમર A18 301 નંબર. 500 રૂપિયા અરવિંદભાઈ કાકડિયા. 500 રૂપિયા શૈલેષભાઈ ગુજરાતી 302 નંબર અને 500 રૂપિયા E2 401 વિનુભાઈ સુતરિયા એમના તરફથી આપવામાં આવે છે. મિતેશભાઈ A7 એમના તરફથી 500 રૂપિયા. 500 રૂપિયા ગિરીશભાઈ જોગાણી E2 203 નંબર અને 500 રૂપિયા મગનભાઈ પોપટભાઈ તાળા E2 304 નંબર એમના તરફથી. આમાં હું ખબર ફ્લેટ જાતા રહ્યા કે ને એટલે ફ્લેટના નંબર ને બિલ્ડિંગ નંબર ને રકમ ને બધું આમાં મારે ભેગું થઈ જાય. ઓલું ઊંધિયું બન્યું હોય ને એવું થઈ જાય. આંકડો ક્યાં લખ્યો એ કંઈ ખબર નથી પડતી સમજે. એટલે આડા હવરું થઈ જતું જરાક માફ કરજો અમને. સરસ મજાનો મેં કીધું એમ બહુ ઝાઝા વર્ષોથી આ સંસ્કૃતિનો કાર્યક્રમ દીકરીઓ દ્વારા થાય છે. નવલી નવરાત્રિની અંદર 9 દિવસ તમે બધા અખબારમાં ચેનલમાં અમારા કાર્યક્રમો ફોટા જોતા હશો અને સ્વેચ્છાએ મેં જેમ તમને કીધું એમ સ્વેચ્છાએ જે દાન આવે. પહેલાં 15 વર્ષ સુધી અમે વરાસા બેંકમાં બધી દીકરીઓના FD કર્યા. પછી 7 વર્ષ સુધી અરિયન જ્વેલર્સ પ્રતાપભાઈ સોડવડિયા જીરાવાળા એમની પાસે દર વર્ષે દીકરીઓને 20,000 રૂપિયાનો સોનાનો એક દાગીનો આ દીકરીઓને બનાવી દેવામાં આવ્યો. દર વર્ષે ગયા વર્ષે પણ બધી દીકરીઓને સોનાની બુટી આજે ડોનેશન ભેગું થાય એના દ્વારા આપવામાં આવી હતી. એટલે મધ્યમ પરિવારની દીકરીઓ હોય બધી એમની કળા સાથે સાથે જે કાંઈ સ્વેચ્છાએ દાન આવે એ દીકરીઓના કોઈ પર્યાવરણમાંથી થઈ જતો હોય છે અને આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ એ માટેના પ્રયાસો દીકરીઓ દ્વારા થઈ રહ્યા છે. અત્યારે 21મી સદી આવી ગઈ, બધા પાસે મોબાઈલ આવી ગયા. તમને ખબર છે ને સિનિયર કેજી ને જુનિયર કેજી હજી ભણતા હોય ને તો આ ઓનલાઈન લેસન આવવા માંડ્યું. આપણે બોલો એ લેસન કરતા હોય ગેમ રમતા હોય એ જ આપણને ખબર પડતી નથી. અને પછી ઘરે ઘરેથી ફરિયાદ છે કે બાળકો કોઈના કયામાં નથી. પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ મેં કીધું એમ લુપ્ત થતી જાય છે.